નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આપણે બંધારણની સિરીઝની અંદર આપણે આગળ વધીએ છીએ. આપણે લાસ્ટલી બરાબર જે પાર્ટ 5 છે સંઘ યુનિયન અને પાર્ટ 6 છે સ્ટેટ, બરાબર એના દરેકે દરેક ટોપિક પૂરા કર્યા. જેમાં આપણે જોયું યુનિયન એક્ઝિક્યુટિવ, પાર્લામેન્ટ, પછી આપણે સ્ટેટ એક્ઝિક્યુટિવ, સ્ટેટનું વિધાનમંડળ, અને બાદમાં એક ટોપિક જે બાકી છે એ છે કાગળવાળો ટોપિક. બરાબર, તો સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટે બાકી છે, પણ એ આપણે જ્યુડિશરી વાળા સિસ્ટમમાં જોશું. કાગવાળો ટોપિક આપણે પહેલા જે રીતે ચર્ચા થઈ હતી એ અનુસાર કે જેવું આપણું પાર્લામેન્ટ પાર્ટ 5 અને પાર્ટ 6 બંને પૂરું થઈ જશે, બાદમાં આપણે કાગવાળી ઇન્ફોર્મેશન આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, કાગનો જે ટોપિક જે છે એ આવે છે પાર્ટ 5 ની અંદર. કાગનો ટોપિક છે આવે છે પાર્ટ 5 ની અંદર, અને બંધારણની અંદર એની જે જોગવાઈ છે એ આપેલી છે આર્ટિકલ 148 ની અંદર. 148 ની અંદર. તો પાર્લામેન્ટ વાળો ટોપિક જ્યાં પૂરો થશે ત્યાં વચ્ચેથી આપણે સુપ્રીમ કોર્ટ આવશે, પછી આવશે કાગ. કાગ પતશે પછી પાછું આવશે ગવર્નર ને રાજ્યવાળું, બરાબર, પછી પાછું આવશે હાઈકોર્ટ. તો આર્ટિકલ અનુચ્છેદ જે છે, અગત્યના જેટલા પણ અનુચ્છેદ છે એ પણ તમે ઇન્ફોર્મેશન શું કરજો, યાદ રાખજો, કે જેથી તમને એ ઇન્ફોર્મેશન પૂછાય તો તમને કામ લાગી શકે. હવે કાગનો જે શરૂઆત જે છે, અત્યારે યાદ રાખજો, કાગવાળા જે બંધારણીય જોગવાઈ છે એ આપણે બ્રિટિશના બંધારણમાંથી લીધેલી છે. અને જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે 1853 બરાબર, ત્યારથી આની જોગવાઈ આપણે જોઈ શકીએ છીએ. પછી આપણે જે ભારતીય અધિનિયમ, બરાબર, ભારતીય શાસન અધિનિયમ 1935 હતું, ત્યારે આપણે આ પદને શું કર્યું, સશક્ત બનાવ્યું. ત્યારથી આ પદને આપણે શું કર્યું, સશક્ત બનાવ્યું. ત્યારથી હજી પણ કાર્યરત છે. હવે અહીંયા યાદ રાખજો, આપણે બ્રિટિશમાં જે કાગ છે, બ્રિટિશર કાગ છે, અને ઇન્ડિયન કાગ છે, એમાં જોગવાઈઓ આપણે એમાંથી લીધેલી છે, પણ સંપૂર્ણ રીતે નહીં. જેમ કે આપણે અહીંયા જોઈએ છીએ કે ભાઈ આપણી જે સંચિત નીતિ છે એમાંથી પૈસા ઉપાડવા માટે સંસદની મંજૂરી જોશે. અને મેઇનલી આપણે વાત કરીએ તો એ નાણાં બિલ હોય તો માત્ર લોકસભાની મંજૂરી જોશે, બરાબર. અને કોમ્પ્ટ્રોરલ, ઓડિટોરલ જરૂર. કોમ્પ્ટ્રોરલનો મતલબ થાય પૈસાનો ખર્ચ કરવા પહેલા એની પરમિશન લેવી જરૂરી છે, પણ એ પરમિશનનો અધિકાર અહીંયા આપણા ઇન્ડિયન કાગને નથી, બરાબર. ઇન્ડિયન કાગ ખાલી જે સંચિત નિધિમાંથી પૈસા ખર્ચ થશે, બરાબર, એનો શું કરીએ છે, ખર્ચ થશે એની જ તે ખાલી ચકાસણી કરીએ છીએ, બરાબર. ખર્ચ થવાના હોય અથવા થઈ રહ્યા હોય, ખોટી રીતે થઈ રહ્યા હોય તો એને કાગ અટકાવી શકતા નથી. એની લિમિટેશન છે. આ લિમિટેશન યાદ રાખજો. કમ્પેરિઝન યાદ રાખજો. લીધેલું પદ આપણે બ્રિટિશ કોન્સ્ટિટ્યુશનમાંથી છે, ઓકે, એનું અલેખિત બંધારણ છે, પણ જોગવાઈઓ આપણે ત્યાંથી લીધેલી છે, પણ સેમ નથી. તો ભારતીય શાસન અધિનિયમ 1935 થી આપણે જે કાગનું પદ છે, બરાબર, એ સશક્ત કર્યું અને ત્યારથી કાર્યરત છે. લોકોના ધનના સંરક્ષણ છે, બરાબર, મતલબમાં કસ્ટોડિયન છે. આ પૂછાય છે. એક આવશે ભારતીય કોન્સ્ટિટ્યુશનના અથવા ભારતીય લોકોના ગાર્ડિયન કોણ છે, તો એ આવે સુપ્રીમ કોર્ટ, ઓકે, અથવા સીજીઆઈ. અને કસ્ટોડિયન કોણ છે, તો એ આવે કાગ, કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એને કસ્ટોડિયન કે ભારતમાં. મતલબ આપણા બધા આપણે જે ટેક્સમાં પૈસા ભરીએ ને એ સરકાર પાસે સંચિત નિધિમાં, આકસ્મિક નિધિમાં અને જાહેર હિસાબ ફંડની અંદર હોય. એ બધાનો હિસાબની ચકાસણી કરવાનું કામ કોણ કરે, કાગ કરે, બરાબર. કોણ કરે, કાગ કરે. એટલે એને આપણે લોકોના ધનના સંરક્ષણ કીધા, કસ્ટોડિયન કીધા. પછી છે સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થાના સંરક્ષણ, જેને આપણે અંગ્રેજી શબ્દ વાપરેલો છે વોચડોગ, બરાબર. વોચડોગ મતલબ અહીંયા નેગેટિવ અર્થ નથી લેવાનો, એક પ્રોટેક્ટર લેવાનું છે. પ્રોટેક્ટર કે કોઈ આપણે સેફટી માટે તમે ઘણી જગ્યાએ જોતા હશો, બહુ મોટા ઘરો હોય એમાં કૂતરા રાખે, બરાબર, કે મતલબ પ્રેમી સ્નેહી સજ્જનો અને વહાલા માટે હોય નહીં, પણ જે આપણા દુશ્મનો હોય, ચોર હોય, એ આવે તો એના ઉપર એટેક કરે, પ્રોટેક્ટર તરીકે કામ કરે. એવી રીતે કે ભાઈ ભારતના લોકોના મહેનત મજદૂરીના જે પૈસા છે, જે કર સ્વરૂપે, ટેક્સ સ્વરૂપે સરકાર પાસે ગયા છે, એ કોઈ વેડફી ન નાખે, બરાબર, ખરાબ ઉપયોગમાં ન લે, એના માટેની વ્યવસ્થા. પણ મેં તમને કીધી એમ આપણે અત્યારે જે વાત કરીએ છીએ, બરાબર, એ વાત તમને સાર્થક નહીં લાગે. એનું કારણ એવું છે કારણ કે એ જે ખર્ચ થશે, પૈસા કાઢવાનો અધિકાર પાર્લામેન્ટ પાસે છે. પાર્લામેન્ટ પૈસા કાઢી લેશે, ખર્ચે કરી નાખશે. એ ખર્ચ યોગ્ય થયો કે નથી યોગ્ય થયો એની ખાલી ચકાસણી કરશે, કોઈને દંડિત નહીં કરે, બરાબર. મતલબ એ એવું કહી શકશે કે ભાઈ આમાં ખોટું થયું છે, બસ, એનાથી વધારે કઈ નહીં. હવે આ ખોટું થયું છે તેને આ સજા કરવી જોઈએ અથવા કોઈને કાગનો ડર લાગે એવો નથી, ખાલી એક સંરક્ષણ તરીકે કામ કરશે. અકોર્ડિંગ ટુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બરાબર, ભારતીય બંધારણના સૌથી અગત્યના અધિકારી રહેશે ભવિષ્યમાં પણ. કાગનું પદ એટલું બધું મહત્વ ધરાવે છે. હવે આ બંધારણીય પદ છે, યાદ રાખજો, બંધારણીય પદ છે, બંધારણીય પદ છે.
મેં તમને વાત કરી હતી યુનિયન એક્ઝિક્યુટિવ, બરાબર. કેન્દ્રીય કારોબારીમાં કોણ કોણ આવશે? તો યાદ રાખો, કાગ જે છે પાર્ટ 5 માં જ છે, બરાબર, સંઘમાં જ છે, પણ કેન્દ્ર કારોબારી નથી, યુનિયન એક્ઝિક્યુટિવ નથી. યુનિયન એક્ઝિક્યુટિવ કોણ છે? તો પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, પ્રાઇમ મિનિસ્ટર છે અને એટર્ની જનરલ છે, બરાબર. આ જ યુનિયન એક્ઝિક્યુટિવ છે. તમને ખાસ અટવાડવા માટે પૂછશે કે કાગ યુનિયન એક્ઝિક્યુટિવ છે કે નહીં, તેનો જવાબ આવશે ના, નથી. તો કાગ શું છે? કાગ યુનિયન એક્ઝિક્યુટિવ નથી, પાર્ટ 5 માં આવે છે. તો કાગ છે શું? કાગ શું છે? કોમ્પ્ટ્રોલર, ઓડિટર જનરલનું પદ. યુનિયન એક્ઝિક્યુટિવ નથી. તો શું છે? યસ, વેરી ગુડ. કોન્સ્ટિટ્યુશનલ બોડી, બરાબર, બંધારણીય સંસ્થા છે, બરાબર, જે ઇન્ડિપેન્ડન્ટ છે. બંધારણીય સંસ્થા છે જે ઇન્ડિપેન્ડન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટમાં બે જ વસ્તુઓ વધી છે, બરાબર. એ છે જ્યુડિશરી, મતલબ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એ બધી, અને કાગ. આ બે જ ઇન્ડિપેન્ડન્ટ છે ભારતમાં, બાકી બધા ડિપેન્ડન્ટ છે, બરાબર, ઇન્ક્લુડિંગ ઓલ. ઓકે, ઇન્ક્લુડિંગ ઓલ. બેને ઇન્ડિપેન્ડન્ટ રાખ્યા હતા કારણ કે આપણે જોઈશું સેપરેશન ઓફ પાવર. સેપરેશન ઓફ પાવરનો કોન્સેપ્ટ આપણે જોશું જ્યારે જ્યુડિશરીની આપણે ચર્ચા કરશું ત્યારે. પાર્લામેન્ટમાં આપણે જોયું કે પાર્લામેન્ટ ને સ્ટેટમાં આપણે એક વસ્તુ જોયું કે ભાઈ આપણે ડ્યુઅલ મેમ્બરશિપ હોય છે, બરાબર. આપણા જે એક્ઝિક્યુટિવ હોય, મતલબ આપણા જે કારોબારી છે, બરાબર, આપણા જે કારોબારી છે એ જ ધારાકીય હોય, ધારાકીયના પણ સભ્યો હોય, બરાબર, ધારાકીયના સભ્યો હોય. પણ કારોબારી કરતા ધારાકીય મહત્વની છે, કારણ કે કારોબારી જવાબદાર કોને હોય? ધારાકીય. ઓકે, એટલે ધારાકીય સુપ્રમસી થઈ. ધારાકીય મહત્વ કેમ છે? કારણ કે કોન્સ્ટિટ્યુશનમાં એના પ્રાવધાન કરેલા છે કે તમે વડાપ્રધાન હો કે મુખ્યમંત્રી હો, તમે પાર્લામેન્ટ કે વિધાનસભા કે વિધાન પરિષદ ને જવાબદાર છો, તમારે ત્યાં જવાબ આપવો પડશે. તમારો જોબ યોગ્ય નહીં હોય તો તમારી મેજોરિટી જતી રહેશે, બરાબર, સરકાર પડી જશે એ મુજબ. તો આ વાત થઈ ગઈ કાગ, કાગની જોગવાઈને લઈને પ્રાઇમરી માહિતી. કાગનું પદ એ બંધારણીય પદ છે, બરાબર, કેન્દ્રીય કારોબારી નથી, મહત્વનું પદ છે. આપણા જે ટેક્સના જે પૈસા હોય છે લોકોના, એના સંરક્ષણ તરીકે કામ કરે છે. આ થઈ ગઈ મુખ્ય બાબતો અને એનો ઉલ્લેખ. હવે વાત કરીએ કાગની નિમણૂક, બરાબર, કાગની નિમણૂક. તો કાગની નિમણૂક કોણ કરે છે? તો કાગની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. કાગની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કાગની નિમણૂક કરવા માટે વોરંટ અને નિમંત્રણ પત્ર જાહેર કરે છે, વોરંટ જાહેર કરે છે. હવે યાદ રાખજો, આની સાથે 3 એવા પદ છે, એની અંદર મલ્ટિપલ થઈ શકે છે, પણ 3 એવી જોગવાઈઓ છે જેમાં રાષ્ટ્રપતિ નોમિનેશન કરશે ને ત્યારે વોરંટ જાહેર કરશે. એમાં એક છે કાગ, એક છે કાગ, બીજું છે એ છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ, અને ત્રીજું છે એ છે રાજ્યપાલ. ત્રીજું છે એ છે રાજ્યપાલ, ગવર્નર, બરાબર. આ ટોપિક છેલ્લે રાખવાનો મતલબ જ એવો છે કે તમને એક્ઝેક્ટ આ રાજ્યપાલ છે શું ખબર હોય, બરાબર. રાજ્યના બંધારણીય વડા હોય એ હોય રાજ્યપાલ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ગવર્નર. ઓકે, કાગ માટે શું કરે? વોરંટ ઇસ્યુ કરે. ત્રણ યાદ રાખજો, 3 જગ્યાએ રાષ્ટ્રપતિ જ્યારે કોઈને નામાંકન કરે ત્યારે વોરંટ ઇસ્યુ કરે. જો પછી યુપીએસસીના ચેરમેનની નિમણૂક કરે છે ત્યારે વોરંટ નહીં કરે. ફાઇનાન્સ કમિશનના ચેરમેનની નિમણૂક કરશે ત્યારે વોરંટ નહીં કરે. વોરંટ આ 3માં જ કરશે. એટલે કાગ એટલું મહત્વનું પદ છે, કાગ એટલું મહત્વનું પદ છે. એને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. રાષ્ટ્રપતિ એને શપથ લેવડાવે છે કે બંધારણની જોગવાઈનું પાલન કરશે, બંધારણને વફાદાર રહેશે, બંધારણમાં જે ઉલ્લેખ કરેલો છે એ મુજબ એ કાર્ય કરશે, બંધારણની અગેન્સ્ટ હશે નહીં. મોસ્ટ ઓફલી કેસમાં, બરાબર, આઈ એમ નોટ સેઇંગ 100%, મોસ્ટ ઓફલી કેસમાં કાગ જે છે એક આઈએસ ઓફિસર હશે. આવું જરૂરી નથી. ઓકે, આવું જરૂરી નથી. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટિંગ સર્વિસ ના પણ જે અધિકારી હશે, કોઈ પણ હોઈ શકે છે, બરાબર, આઈએસ ઓફિસર ના પણ હોય અને હોઈ પણ શકે છે, એ પણ બની શકે છે. ડિપેન્ડ ઓન કન્ડિશન, ડિપેન્ડ ઓન કન્ડિશન. હવે નિમણૂકને લઈને અહીંયા યાદ રાખજો, ભૂતકાળની એક બાબત છે, કદાચ કોઈ જગ્યાએ ચર્ચામાં આવી જાય તો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એકદમ ઇઝી વેમાં, બરાબર. હવે તમે જુઓ, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે ત્યારે મેં તમને રાષ્ટ્રપતિના જે એક્ઝિક્યુટિવ પાવર છે એમાં વાત કરી હતી કે રાષ્ટ્રપતિ કાગની નિમણૂક કરશે. કોના કહેવા અનુસાર? કોના કહેવા અનુસાર? તો પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની કહેવા અનુસાર. પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જેને સલાહ સૂચન આપશે, રાષ્ટ્રપતિ એને કાગ બનાવી દેશે, બરાબર. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, તમને એક નાનકડી એવી લાઈટ થશે મગજમાં. કાગનું કામ શું છે? તો જે સરકાર આપણા સંચિત નિધિમાંથી પૈસા કાઢે છે, કોણ? સંચિત નિધિમાંથી પૈસા કોણ કાઢે છે? સરકાર કાઢે ને. પાર્લામેન્ટમાંથી પૈસા કાઢવાની પરમિશન લે કોણ? સરકાર લે, બરાબર, સરકાર લે.
હવે તપાસ કોને કરવાની છે? કાગને કરવાની છે. એની નિમણૂક કોણ કરાવશે? તો આ લોકો જ કરાવશે, સરકારમાં જે લોકો છે. તો જે લોકો નિમણૂક કરાવે છે એ લોકો સરકાર, એ જ સરકાર છે. એ જ્યારે પૈસાનો ખોટો ખર્ચ કરતા હશે, બરાબર, તો આ વ્યક્તિ એને ઉજાગર કરશે એની બાબતને? આ કે ના? અગત્યનું બંધારણીય પદ છે, બરાબર. એની નિમણૂક કરવાની વ્યવસ્થા તમે જુઓ તો તમને કંઈક ખામીપૂર્ણ લાગશે. હાલાકી ખામી છે એવું નથી કહેતો હું, પણ એક આ તર્કનો વિષય છે, બરાબર. તો આના માટે અડવાણીજી, બરાબર, અડવાણીજી મતલબ ત્યારે એ વિપક્ષમાં હતા, બરાબર, ત્યારે એને એવું સવાલ ઉઠાવ્યો હતો કે ભાઈ કાગની નિમણૂક તમે કોલેજિયમ બનાવો, એક મતદાર મંડળ બનાવો, એના સલાહ અનુસાર કરો, ખાલી રાષ્ટ્રપતિ નો રાખો, બરાબર. કોલેજમાં તમે ગમે લઈ લો, સીજીઆઈ લઈ લો, પ્રેસિડેન્ટ લઈ લો, બરાબર, પછી એકાદ બે મિનિસ્ટર લઈ લો અથવા અન્ય કોઈ વ્યક્તિ લઈ લો. એ રીતે કોલેજિયમ બનાવો અને એમાંથી કોઈ નામનું સજેશન લો, બરાબર. નહીં તો આ તો કેવું થઈ જશે, ઘરના ભૂવા ને ઘરના દાખલા જેવું કામકાજ થઈ જશે, બરાબર. કે ચોરાઈ ઘરના અને પોલીસ એ ઘરના, બરાબર, એવું થઈ શકે છે. હાલાકી એના ઉપર કોઈ પણ વિચારણા થઈ નથી. ઓકે, એના ઉપર કોઈ આ ટોપિક ઉપર વધારે કોઈ લાંબી ચર્ચા થઈ હતી નહીં. હા, વાત કરી હતી કે ભાઈ આપણે કોલેજિયમ બનાવવું પડે કે જેથી કાગ એક બહુ મોટું બંધારણીય પદ છે, એ પદ ઉપર કોઈ યોગ્ય વ્યક્તિ આવી શકે, જે સરકારની કોઈ ખામી હોય, બરાબર, તો એને પ્રસ્તુત કરી શકે. એનાથી વધારે કશું નહીં. તો આ વાત થઈ ગઈ નિમણૂક અને શપથની. આ વાત થઈ ગઈ નિમણૂક અને શપથ. હવે વાત કરીએ એના કાર્યકાળ. હવે એના વાત કરીએ કાર્યકાળ. તો કાગનો કાર્યકાળ સિક્યોર છે, બરાબર. ગવર્નરમાં આપણે જોયું તો ગવર્નરનો કાર્યકાળ સિક્યોર નથી, ગમે ત્યારે રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરી શકે છે. પણ એક વખત તમે જેને કાગ બનાવી દીધો, સલાહ સૂચન પ્રમાણે, પ્રાઇમ મિનિસ્ટર, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ સૂચન પ્રમાણે તમે એકવાર કોઈને કાગ બનાવી દીધો તો 6 વર્ષ સુધી, 6 વર્ષ અથવા મહત્તમ 65 વર્ષ, માની લો કોઈ એક્સ વ્યક્તિ છે જે 62 વર્ષે કાગ બને છે, તો 3 વર્ષ સુધી સર્વિસ આવશે, મતલબ 65, બરાબર. અને કોઈ વ્યક્તિ છે 58 વર્ષે કાગ બનશે, બરાબર, તો એ 6 વર્ષ સર્વિસ આવશે, મતલબ જે પેલા પૂરું થાય 6 વર્ષ એ મહત્તમ એની આયુષ્ય 65 વર્ષ, જે પણ પેલા પૂરું થાય ત્યારે એનું પદ કાર્યકાળ એનું સમાપ્ત થશે, નવા વ્યક્તિ આવશે. હવે તમે જુઓ આની અંદર પ્રાવધાન, શરતો યાદ રાખજો, જેને આપણે કહીશું રિટાયરમેન્ટ. રિટાયરમેન્ટ આપણે એક પણ પદમાં આપણે ચર્ચા કરી નથી. રિટાયરમેન્ટમાં આપણે જે એડવોકેટ જનરલ છે અને એટર્ની જનરલ છે એમાં આપણે એવી ચર્ચા કરી હતી, લાભનું પદ રાખી ન શકે, બરાબર, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે, બરાબર, કોર્ટની પરમિશન લઈ અને એ બધું. હવે તમે જો એકવાર જે કાગ બની જાય ને એ બીજી વાર કાગ બની શકતા નથી. બીજું એ કોઈ પણ લાભનું પદ સ્વીકારી શકતા નથી. મતલબ કાગ વ્યક્તિ ત્યારે બનશે જ્યારે ફાઇનલ હશે કે હવે એને આગળ કશું સેવા આપી નથી. હા, જરૂર પડશે તો એને બીજું કોઈ કામ, પાર્લામેન્ટ એને કોઈ વિશેષ કામ ઓડિટિંગ સોંપી શકે છે, બરાબર. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી વાળું આપણે જોયું હતું ને, એમાં આપણે કોઈ એક્સપર્ટની જરૂર હોય કારણ કે ઓડિટિંગ કરવાનું હોય તો આપણે એને લેશું, એ વાત અલગ છે. પણ એ વ્યક્તિગત રીતે કાંઈ કામ નહીં કરે, કોઈ લાભનું પદ નહીં સ્વીકારે, કોઈ મંત્રી નહીં બને. કેમ? કારણ કે માની લો કોઈ હાલમાં સરકારમાં છે દાખલા તરીકે, અને કોઈ કાગ છે, તો કાગ એની ખામીઓ દૂર કરવાની, તો સરકાર એને લોભ આપે ને કે ભાઈ તમે અત્યારે અમને ઉજાગર ના કરો અથવા અમારી બાબતમાં ધ્યાન ન આપો, જેવું તમારું રિટાયરમેન્ટ થશે એટલે તમને આ પદ ઉપર આપી દઈશું, પેલા પદ ઉપર આપી દઈશું. આવું સેમ આપણે ચર્ચા કરશું જ્યારે આપણે જ્યુડિશરી વાળી સિસ્ટમ જોશું ત્યારે. ઘણા બધા એવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ છે જે નિવૃત્તિ લેશે, બરાબર, નિવૃત્તિ લેશે, નિવૃત્તિ લીધા તરત એ મંત્રી બની જશે રાજ્યસભાના, બરાબર, અને પછી એને મંત્રાલય મળશે. આ શું બતાવે છે? એક પ્રકારનું નેક્સસ બતાવે છે, જે લોકશાહી માટે સારું નથી કોઈ પણ રીતે. મતલબ આવું દરેક વખતે આવું હોય છે એવું પણ નથી, પણ મેક્સિમમ આવું હોય છે, એ પણ સત્ય વાત છે. એ રીતે તો કાગ એક અગત્યનું છે, કારણ કે એને સરકાર જે લેનદેન, જે સરકાર ખર્ચ કરવાની છે, એ ખર્ચ આધારિત, બરાબર, ખર્ચ આધારિત જે પણ જોગવાઈઓ છે, બરાબર, એમાં એને કોઈ લાભનું પદ આપે નહીં, પૈસા આપે નહીં, અન્ય કોઈ લોભ ન આપે. એના માટે એકવાર કાગ બનશે બીજી વાર નહીં બની શકે, એ કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ પ્રેક્ટિસ નહીં કરી શકે, એ કોઈ પણ લાભનું પદ સ્વીકારી નહીં શકે, મતલબ પરમનન્ટલી રિટાયર થશે, કે જેથી પોતાનું કાર્ય ઈમાનદારીથી કરે. આ વાત થઈ ગઈ કાર્યકાળ. કાર્યકાળ અગત્યનો છે, 6 વર્ષ અને 65 વર્ષ, જે પણ પહેલા પૂરું થાય. ખાનગી પ્રેક્ટિસ કરી શકતા નથી, રિટાયર થયા બાદ ફરીથી કાગ બની શકતા નથી, અને કોઈ પણ લાભનું પદ ધરાવી શકતા નથી. તમે સમજો પદનું મહત્વ કેટલું છે.
કારણ કે સરકાર પાસે જે પૈસા જશે ટેક્સ સ્વરૂપે, બરાબર, એ પૈસાની દેખરેખ રહે યોગ્ય રીતે એના માટે. હાલાકી જેમ પ્રેસિડેન્ટને, બરાબર, પ્રેસિડેન્ટને સોનાના પાંજરામાં પુરાયેલું પક્ષી ગણવામાં આવે છે, એ રીતે કાગને પણ, કાગનો જે રિપોર્ટ હોય છે, બરાબર, મેં તમને પહેલેથી કીધું છે, કાગની એક જ લિમિટેશન છે, લિમિટેશન યાદ રાખજો, એ જે ખર્ચ થયો છે ને એની ખાલી ચકાસણી કરીએ કે, બરાબર, ના દંડિત કરીએ કે ના બીજા કોઈ એક્શન લઈ શકે. અને માની લો કે હજી પૈસા ખર્ચ ના પણ થયા હોય, ખબર જ છે પૈસા ડૂબવાના જ છે, આમ છે તેમ છે, છતાં પણ એ કંઈ કરી શકતા નથી. તો એની લિમિટેશન છે. આ શું છે? આ છે કાગની લિમિટેશન. એટલે ઘણી વખત કાગને જે છે, બરાબર, કાગને જે છે એને સરકારનો પોપટ કહેવાય. સરકારનો પોપટ કહેવાય. સરકારનો પોપટ એટલે કહેવાય કારણ કે સરકારે તેને લાવી હોય, સરકાર જે બોલે એ જ બોલે, સરકારી પોપટ કહેવાય બંધારણની દ્રષ્ટિએ. આ તમારી જાણકારી માટે છે, તમે આ શબ્દોનો પ્રયોગ ક્યાંય કરતા નહીં, બરાબર. કારણ કે ઘણી વખત કાગને કહેવામાં આવે ભાઈ તને પૂછે તો તારે એટલું જ કહેવાનું, એનાથી વધારે તારે કહેવાનું નહીં. એટલે સરકારી પોપટ કહેવાય, બરાબર, જે સરકાર બોલે, બરાબર, એ જ થાય. અને આનો સૌથી વધારે ઉલ્લેખ થયો હતો 2G સ્પેક્ટ્રમ વખતે 2012 2G સ્પેક્ટ્રમનો જ્યારે કેસ ચાલતો હતો ને, ત્યારે આ બધા જે ઓપ્શન ગયા હોય, પૈસા આવ્યા હોય, લેનદેન થયું, એના રિપોર્ટની ચકાસણી કાગ કરે. અને કાગે એવું કીધું હતું કે ભાઈ સરકાર કહે છે બરાબર, કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી. ત્યારની આ વસ્તુ સૌથી વધારે હાઇલાઇટ થઈ હતી. હવે એની કાર્ય અને શક્તિ જોવા પહેલા એને આપણે જોવું પડશે પદ ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા. પદ ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા, જેને આપણે કહીશું રિમૂવલ પ્રોસેસ. જેને આપણે કહીશું રિમૂવલ પ્રોસેસ. તો બંધારણમાં માત્ર એટલો જ ઉલ્લેખ છે કે ભાઈ જે સર્વોચ્ચ અદાલતના, બરાબર, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદ ઉપરથી દૂર કરવાની જે જોગવાઈ છે, સેમ જોગવાઈ રહેશે કાગ માટે. હવે આપણે એ રિમૂવલ પ્રોસેસ જોઈ નથી એટલે હું તમને અહીંયા સિમ્પલ ચર્ચા કરી દઉં છું. બહુ સરળ છે ને આપણે ઓલરેડી જે રિમૂવ કરવાની પ્રક્રિયા છે એનાથી વાકેફ છીએ, બરાબર. તો જે પણ ગૃહમાં કાગને રિમૂવ કરવાનો પ્રસ્તાવ લાવવાનો હોય એ ગૃહના 1/4 મેમ્બરનું આવેદન જોશે. હવે અહીંયા 1/4 એટલે આપણે લોકસભાની વાત કરીએ તો 543/4 ઓર 245/4 એટલા રાજ્યસભામાં લાવવું હોય તો, અને લોકસભામાં લાવવું હોય તો એટલા સભ્યોનું શું જોશે? આવેદન જોશે. આવેદન સ્વીકારવામાં આવશે, બરાબર, આવેદન સ્વીકારવામાં આવશે. તો મને ફટાફટ કહો કેટલા દિવસની નોટિસ મળશે? નોટિસ માટે મેં તમને શું કીધેલું હતું કે કોઈ પણ જગ્યાએ બંધારણમાં નોટિસની વાત આવે એટલે કેટલા દિવસ યાદ રાખવાના? ફટાફટ કમેન્ટ કરો. બંધારણમાં કોઈ પણ પદ માટે કોઈ પણ પ્રકારની નોટિસ આપવાની હોય કોઈને પણ, તો કેટલા દિવસની આપવાની? તમને જે પણ નોટિસ ખબર હોય. સિમ્પલ 14 દિવસની. કેટલી? 14 દિવસ, બરાબર. બધે આખા બંધારણમાં 14 દિવસ જ આપ્યા. 14 દિવસની નોટિસ આપવાની. મતલબ 1/4 મેમ્બર હશે એ આવેદન કરશે, એ આવેદન સ્વીકારવામાં આવશે, 14 દિવસની નોટિસ મળશે. 14 દિવસની નોટિસની અંદર કાગળ છે પોતાનો બચાવ પક્ષ રાખી શકે છે. પછી વોટિંગ થશે. વોટિંગમાં અહીંયા ખાસ યાદ રાખજો 2/3 ઓફ ટોટલ સીટ જે પણ ગૃહમાં લાવ્યા હોય એ ગૃહમાં પહેલું ગૃહ ગણાશે. જે ગૃહમાં સૌથી પહેલા પ્રસ્તાવ આવ્યો હશે, બરાબર, એના 2/3 ટોટલ સીટના 2/3 મત પડવા પડે. પછી એ ગૃહમાંથી પાસ ગણાશે, પછી જશે બીજા ગૃહમાં. એવું આપણે માની લઈએ કે લોકસભામાં લાવ્યા હતા રિમૂવ કરવાની પ્રોસેસ, લોકસભામાં 2/3 ટોટલ વોટ પડી જશે એટલે લોકસભાથી જશે રાજ્યસભામાં. જો રાજ્યસભામાં લાવ્યો હોય તો જશે લોકસભા. બંનેમાંથી પાસ થવાની બે શરત સેમ છે. ટોટલ સીટના 2/3. ટોટલ સીટના 2/3. અહીંયા સુધી ખ્યાલ આવે છે? બંને ગૃહમાંથી પાસ થઈ જશે તો કાગ પદ ઉપરથી દૂર થઈ જશે. અને આ સરળ નથી, આ વિશેષ બહુમત છે, આ વિશેષ બહુમત છે અને આ સરળ નથી. ઓકે, આ વિશેષ બહુમત છે અને આ સરળ નથી. ખ્યાલ આવી ગયો? ઇટ ઇઝ નોટ ઇઝી, ધેટ મચ ઇઝી. એ શક્ય નથી, બરાબર. જ્યાં સુધી કાગે કોઈ મોટું ભયંકર કામ ન કર્યું હોય ત્યાં સુધી પદ ઉપરથી દૂર થશે નહીં. હવે વાત કરીએ આપણે એના કાર્યોની. આપણે કાર્યને લઈને સિમ્પલ કાર્ય છે, બરાબર, એટલે આપણે એની બહુ સંક્ષિપ્તમાં જશું નહીં, બરાબર.
કાગના કાર્યનો ઉલ્લેખ સંસદીય અધિનિયમ 1971 ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ કાર્યો. પછી આપણી ત્રણે ત્રણ આપણે ફંડ જોઈ ગયા છીએ. જો તમે આપણો પાર્લામેન્ટ વાળો ટોપિક ધ્યાનથી ભણી હશો તો તમને ખ્યાલ હશે 3 પ્રકારના ફંડ આવે: સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને જાહેર હિસાબ. બરાબર. કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કન્ટેન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એકાઉન્ટ. ઓકે, આ 3 પ્રકારના ફંડ હોય. એની અંદરથી જે પણ પૈસા ખર્ચ થશે, યાદ રાખજો ખર્ચ, બરાબર, જે પણ પૈસાનો ખર્ચ થશે એની ચકાસણી કરશે. કેમાં? કેન્દ્રમાં. હમણાં એનો ઉલ્લેખ આપણે જોશું. પછી સરકારી એકમો. સરકારી એકમો મતલબમાં જેટલી પણ સરકારી કંપનીઓ છે જેને આપણે પીએસયુ કહીએ, જેટલી પણ સરકારી કંપની છે જેને આપણે કહીશું પીએસયુ. તો પીએસયુ કંપનીનો હિસાબ અને ઓડિટિંગ, બરાબર, બધું કાગ કરે. બધું કાગ કરે. સરકારી કંપનીના કોઈ નામ ખબર હોય તો ફટાફટ કમેન્ટ કરો. કોઈ પણ સરકારી મોટી નાની કંપનીનું નામ તમને ખબર હોય તો કમેન્ટ કરો. કઈ કઈ સરકારી કંપની છે, એટલે એટલીસ્ટ કંપની વાળું પણ તમને ખ્યાલ આવે. ઇકોનોમીમાં આપણે ઘણી બધી કંપનીઓ જોવાની જ છે. ઇકોનોમીની અંદર આપણે ઘણી બધી કંપનીઓ જોશું. તમને કોઈ કંપનીઓનું નામ ખબર હોય તો કમેન્ટ કરો પહેલા. ઓકે, ઓએનજીસી. પછી મતલબ હજારો છે, હજારો સરકારી કંપનીઓ છે, એક નથી. કઈ નહીં, ચાલો, ઓએનજીસી ખબર છે, બહુ મોટી વાત છે. અને તમે જો બંધારણ વાળા ટોપિકમાં ઓએનજીસી ની વાત કરી છે. પછી આવશે સરકાર પાસેથી જે અનુદાન મેળવતી સંસ્થાઓ હોય, બરાબર, એની પણ ચકાસણી કરશે. સરકાર દ્વારા ઘણા બધા અનુદાન મેળવતા હોય, શૈક્ષણિક રીતે, સ્વાસ્થ્ય લક્ષી, બરાબર, ઘણા બધા એનજીઓ, ઘણા બધા ટ્રસ્ટ, કોઓપરેટિવ સોસાયટી, આવી ઘણી બધી અલગ અલગ સંસ્થાઓ છે જે સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકારનો, જ્યાં સરકાર શબ્દ, અહીંયા સરકાર શબ્દ લખેલો હોય ને એનો મતલબ તમારે કેન્દ્ર અને રાજ્ય બંને લેવાનું છે, બરાબર. કારણ કે કાગ આખા ભારતના હોય. કાગ જે છે એ આખા ભારતના, બરાબર, ખાલી કેન્દ્રના અલગ અને રાજ્યના અલગ એવું નથી. કાગ બધા એક જ છે. કાગ બધા માટે એક જ છે. એટલે સરકાર શબ્દ આવે ત્યાં તમારે સમજવાનું કેન્દ્ર અને રાજ્ય બંને, બરાબર. જ્યાં સ્પેશિયલાઇઝ હશે ત્યાં કેન્દ્ર અને રાજ્યને અલગ કરી. પછી એવા નિગમો જેની તપાસ કરવાની પરવાનગી મળેલી હોય એનું પણ ચકાસણી કરશે. કોણ? કાગ. કોણ? કાગ. પછી સરકારે જે ગુપ્ત સેવામાં ખર્ચ કર્યો હશે, ગમે એટલો કર્યો, એના ઉપર સવાલ ઉઠાવશે નહીં. કોણ? કાગ. મતલબ સરકારે એક એકાઉન્ટમાં લખેલું હશે કે ભાઈ ગુપ્ત સેવામાં દાખલા તરીકે 100 કરોડ રૂપિયા વાપરી લીધા, તો 100 કરોડ રૂપિયા ક્યાં ક્યાં કેવી કેવી રીતે વાપર્યા છે એના ઉપર કોઈ સવાલ ઉઠાવશે ગુપ્ત સેવા, બરાબર. જેથી ગુપ્ત સેવા જે છે ઇન્ટરનલ સિક્યુરિટીમાં આવશે. ગુપ્ત સેવા મતલબ આપણી ઘણી બધી ગુપ્ત એજન્સીઓ છે, આપણા એજન્ટ હોય, બરાબર, એને જે કાર્ય હોય, એનું કામ હોય, એમાં ખર્ચ થતો હોય, ધારા કરતા વધારે થતો, અણધારો થતો, તો એના વિશે ચર્ચા કરશે નહીં. ગુપ્ત સેવા આપણે ભણવાની જ છે, બરાબર. ઇન્ટરનલ સિક્યુરિટીમાં આવશે ગુપ્ત સેવા. એમાં આપણે એક તમને નામ ખબર હશે, એ હશે રો, રિસર્ચ એન્ડ એનાલિટિક વિંગ્સ ઓફ ઇન્ડિયા, જે ભારતની બહાર કામ કરે છે, ભારતના ગુપ્તચરો, બરાબર. તમે આપણા જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે અજીત ડોવાલ, એ તમે સાંભળેલા હશે કે એ ચાઇના અને પાકિસ્તાનમાં ગુપ્તચર તરીકે કામ કરતા હતા, બરાબર. તો ગુપ્તચર તરીકે કામ કરતા હોય મતલબ દેશ માટે સિક્યુરિટી પેટે જાસૂસ તરીકે વિદેશમાં કામ કરતા હોય, એ જાસૂસી કરતા હોય ત્યારે એના ખર્ચ લાગતા હોય, ખાવા પીવા રહેવા આવા, તો એ માટે ખર્ચ થતો, એ બધું ગુપ્ત સેવા. તમારી જાણકારી માટે છે, તમને કોઈ પૂછશે. પછી યાદ રાખજો, સૌથી પહેલા શરૂઆતમાં કેવું હતું કે કેન્દ્ર અને રાજ્ય, કેન્દ્ર અને રાજ્ય એ બંનેમાં સંકલન અને ચકાસણી, સંકલન અને ચકાસણી બંને કામ, કેન્દ્ર અને રાજ્યનું સંકલન અને ચકાસણીનું કામ કાગ કરતા હતા, એક જ કરતા હતા, બરાબર, એક જ કરતા. હવે તમને સંકલન અને ચકાસણીમાં ડિફરન્સ ખબર છે? ફટાફટ, કોને સંકલન કહેવાય અને કોને ચકાસણી કહેવાય? કોઈ કોમર્સ વાળો વિદ્યાર્થી કઈ ડિફરન્સ ખબર હોય તો ફટાફટ કમેન્ટ કરો. નહીં તો પછી આપણે ચર્ચા થોડીક ડીપમાં લઈ જઈએ.
અંગ્રેજી શબ્દથી આપણે વાકેફ છીએ, જરાક ગુજરાતી શબ્દનું આપણે ચર્ચા કરીએ. ગુજરાતી શબ્દની આપણે ચર્ચા કરીએ. જો અગત્યનું પદ છે, બરાબર, એટલા માટે આપણે એને અલગથી જોઈએ છીએ. પૂછાય છે ક્વેશ્ચન અલગથી, અને કાર્યને લઈને પણ ચર્ચા થાય છે, એટલે કાર્યને તમને વધારે અહીંયા હાઇલાઇટ કરેલા છે. સંકલન અને ચકાસણી, ફટાફટ યસ નો હું જ જણાવી દઉં. ઓકે, ચાલો, વેરી ગુડ. પણ અહીંયા આપણે જે શબ્દ લેવાનો છે સંકલનનો મતલબ, હા, તપાસ, બરાબર. અંગ્રેજી શબ્દ કરીએ જે તમને વધારે માફક આવશે. સંકલનનો મતલબ થાય એકાઉન્ટિંગ. અહીંયા સંકલનનો મતલબ લેવાનો છે એકાઉન્ટિંગ, અને ચકાસણીનો મતલબ લેવાનો છે ઓડિટ. બે શબ્દ પરિચિત છે તમારે? બંનેમાં ડિફરન્સ શું છે સમજો. માનો તમે કોઈ જગ્યાએ પ્રવાસ આવશો, બરાબર. આપણે હંમેશા પ્રવાસ જશું, અને ભવિષ્યમાં આપણે જ્યારે પ્રવાસ જશું ત્યારે આપણે જશું ગોવા. ઓકે, આપણે પ્રવાસ જશું દર વખતે, અને દર વખતે આપણે ગોવા જ જશું, બરાબર. એટલે હંમેશા એક યુનિફોર્મિટી બની રહે. પપ્પા પાસે આપણે 10,000 રૂપિયા લીધા. પપ્પા પાસે આપણે 10,000 રૂપિયા લીધા, બરાબર, બજેટ તરીકે. આની ચર્ચા આપણે ભૂતકાળમાં બજેટમાં કરી હતી, અહીંયા પણ કરીએ છીએ કે ગોવા જવાનું છે ટૂરમાં, બરાબર. ગોવા જવાનું છે ટૂરમાં, અને એમાં આપણે 10,000 રૂપિયા આપણે પૈસા લઈએ છીએ પપ્પા પાસે. હવે આપણે 10,000 રૂપિયા ક્યાં ક્યાં ખર્ચ કર્યા એનું જે લખાણ કરીએ એને કહેવાય એકાઉન્ટિંગ, બરાબર. એને કહેવાય એકાઉન્ટિંગ. અને આ 10,000 રૂપિયા આપણે ક્યાં ક્યાં કેવી રીતે ખર્ચ કર્યા એની ચકાસણી કરે કોણ? આપણા પપ્પા. એને કહેવાય ઓડિટિંગ. એને કહેવાય ઓડિટિંગ. ઓકે, ખ્યાલ આવી ગયો? પૈસા આપણે જ્યાં જ્યાં ખર્ચ કરીએ, બરાબર. આપણી પાસે 10,000 છે, બરાબર. આપણી પાસે 10,000 છે. 10,000 આપણે ક્યાં ક્યાં ખર્ચ કર્યા અથવા કેટલા ખર્ચ કર્યા, વધારે ઓછા, એ એકાઉન્ટિંગમાં આવશે, અને એની આપણે તપાસ કરાવીએ પપ્પા પાસે. એ ઓડિટ છે. હવે આપણે આની પેલા ભૂતકાળમાં એવી રીતે ચર્ચા કરી હતી કે આપણે 10,000નો એક અંદાજિત બજેટ આપણે વિચારીને ચાલ્યા હતા, પણ ખર્ચ વધારે થઈ ગયો, જેમ કે 12,000 થઈ ગયો, તો આપણે 2,000નું શું લઈએ? અનુદાન લઈએ. 2,000નું આપણે શું લઈએ? અનુદાન લઈએ, બરાબર. પાર્લામેન્ટ વાળા ટોપિકમાં આપણે અનુદાનની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ બજેટ તો 10,000નું જ બનાવ્યું હતું, પણ થોડોક વધારે ખર્ચો થઈ ગયો, બરાબર. તો આપણે 2,000 રૂપિયા ઘટ્યા, તો આપણે 2,000નું શું લીધું? અનુદાન લીધું. ઓકે, એ પણ આની અંદર આવશે. હવે અહીંયા મેન ચર્ચાનો વિષય શું છે તમે ધ્યાનથી સમજો કે ભાઈ સરકાર જે પૈસા લેવાની છે, બરાબર, અને જ્યાં ખર્ચ કરવાની છે એનું એકાઉન્ટિંગ એ કાગ કરશે, અને એની તપાસ એ કાગ જ કરશે. ધ્યાનથી સમજો. મતલબ પૈસાનું એકાઉન્ટિંગ એ જ કરશે, અને એમાં ખામી ચેકની ચેક એ જ કરશે. તો આ યોગ્ય કહેવાય કે ના કહેવાય? મતલબ એકાઉન્ટિંગ એ જ લખશે, અને એમાં કોઈ ખામી ચેક નહીં, એ પણ એ જ ચેક કરશે. તો આ યોગ્ય કહેવાય કે ના કહેવાય? બરાબર, તો આ યોગ્ય કહેવાય નહીં. તો આપણે માત્ર કેન્દ્ર માટે, બરાબર, માત્ર કેન્દ્ર માટે આપણે શું કર્યું? કાગને ખાલી ચકાસણીનું કામ આપ્યું, ઓડિટિંગનું કામ આપ્યું, કે કાગ જે કેન્દ્રના ખર્ચ હશે, બરાબર, કોઈ પણ ફંડમાંથી પછી લીધા, 3માંથી કોઈ પણ ફંડમાંથી લીધેલા હોય, જે ખર્ચ થશે એનું ઓડિટિંગ કરશે, બરાબર. એનું ખાલી ઓડિટિંગ કરશે, એને સંકલન એકાઉન્ટિંગમાંથી આપણે મુક્ત કરીએ. રાજ્યમાં જે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ બે કાગજ કરે છે, રાજ્યમાં બધું કાગજ કરે છે, બરાબર. રાજ્યમાં સંકલન અને ચકાસણી બંને કાર્ય કરે છે, પણ કેન્દ્રમાં માત્ર ચકાસણીનું કાર્ય કરે છે, સંકલનનું કાર્ય કરતા નથી. તો આપણે સંકલનનું કાર્ય કોને આપ્યું? તો સંકલનનું કામ આપ્યું આપણે CGA ને, બરાબર. આ ગેરબંધારણીય પદ છે, પૂછાઈ જાય તો લખજો, ગેરબંધારણીય પદ છે, જે માત્ર કેન્દ્ર સરકારનું એકાઉન્ટિંગનું સંકલનનું કામ કરે છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ, બરાબર. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ, CGA, બરાબર. બહુ નાની નાની લાઈનો લખેલી છે બુકમાં, તે ઘણી જગ્યાએ ભણાવવામાં પણ નથી આવતું, બરાબર, અને વિદ્યાર્થીઓને ખબર હોતી નથી, પણ એ ચિંતાનો કોઈ વિષય નથી, પૂછાતું નથી. ઓકે, ખાલી બંધારણીય પદ પૂછાય છે, બંધારણીય અને ગેરબંધારણીય પદ પૂછાય છે. આ તો કોઈ વખત પૂછી લે તોની વાત છે, અધરવાઇઝ નહીં. કેન્દ્ર સરકારમાં ખાલી કાગ છે એ ચકાસણીનું કામ કરશે, ઓડિટિંગનું કામ કરશે, એકાઉન્ટિંગનું કામ કરશે CGA, બરાબર. એકાઉન્ટિંગનું કામ કરશે CGA. મતલબ બે અક્ષરની અદલા બદલી છે, બરાબર, કાગ અને CGA. જ્યારે રાજ્ય સરકારમાં સંકલન અને ચકાસણી બંનેનું કાર્ય કરશે કાગ. અને એના માટે રાજ્યમાં એકાઉન્ટન્ટ જનરલ, એના માટે રાજ્યમાં
દરેક રાજ્યમાં એક એકાઉન્ટન્ટ જનરલ હોય. એ શું કરશે? એ સંકલન કરી નાખશે, એકાઉન્ટિંગ કરી નાખશે, અને એને તપાસ કરવાનું કામ કાગ કરી નાખશે. એને તપાસ કરવાનું કામ કાગ કરી નાખશે. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? એના બસ એટલું જ યાદ રાખવાનું છે. એની નિમણૂક, શપથ, કાર્યકાળ, પદ ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા અને એના કાર્ય, અને એના કાર્ય, બસ આટલું જ છે કાગના ટોપિક. અનુચ્છેદ 148, 149, 151 અને 152. ઓકે, ચાલો. તો સૌથી પહેલા લઈ લઈએ કાગનું પદ. કાગ કેન્દ્રમાં ચકાસણીનું કામ કરશે, એટલે ઓડિટિંગ. પછી રાજ્યમાં બંને કામ કરશે. કાગને ચાલુ રાખીએ, રાજ્યમાં બંને કામ કરશે: સંકલન, એકાઉન્ટિંગ અને ઓડિટિંગ, ચકાસણી. મતલબ 1976 પહેલા બધું કામ એ જ કરતા હતા. ખાલી 1976 બાદ આપણે એક ગેરબંધારણીય પદ બનાવ્યું, બરાબર? ગેરબંધારણીય પદ બનાવ્યું જે કેન્દ્રની સંકલનનું, એકાઉન્ટિંગનું કામ કરશે. કાગ છે કેન્દ્ર અને રાજ્ય, રાજ્યમાં બંને કરશે, સંકલન, ચકાસણી બંને, બરાબર? પણ રાજ્યમાં એકાઉન્ટન્ટ લખવાનું કામ કાગ પોતે ન કરે, એના માટે હોય એકાઉન્ટન્ટ જનરલ, બરાબર? જેમ એટર્ની જનરલની નીચે હોય એડવોકેટ જનરલ રાજ્યમાં, એવી રીતે કાગની નીચે હોય એકાઉન્ટન્ટ જનરલ. રાજ્યમાં હશે એકાઉન્ટન્ટ જનરલ. રાજ્યમાં એકાઉન્ટન્ટ જનરલ હશે આ કામ કરવા માટે. ક્લિયર અહીંયા સુધી? લખી લેજો, મતલબ બુકમાં લખેલું જ છે. બુક્સની અંદર તમને બધી માહિતી આપેલી છે. બુક્સ ના હોય તો આ માહિતી નોટ કરી લેજો. કોઈ ડાઉટ હોય તો પેલા અહીંયા બોલો. કાગવાળામાં કઈ ડાઉટ હોય તો પેલા બોલી દો. હું તો એક વખત તમને આનું રિવિઝન ખાલી કરાવી દઉં, બરાબર? પછી આપણે લેક્ચરને વિરામ આપીએ. ચાલો ફટાફટ એક રિવિઝન જોઈ લઈએ. કાગનું કામ અને નિમણૂક. આ કાગનો મેન સિમ્બોલ છે. ઓકે, ભારતીય लेखा परीक्षक और लेखा विभाग, बराबर? इंडियन ऑडिट एंड एकाउंटिंग डिपार्टमेंट. याद रखो आ पूछाय छे IIAD, एना हेड कोण छे? एना हेड छे काग. कागनो मेन सिम्बोल छे कंट्रोलर ऑडिटर जनरल. तो ब्रिटिशरो હતા ત્યારથી અસ્તિત્વમાં હતું, બરાબર? 1935, બરાબર? જે ભારતીય શાસન અધિનિયમ છે એના દ્વારા એને પદને વધારે આપણે સંરક્ષિત કર્યું અને ત્યારથી એ કાર્યરત છે. અને જોગવાઈ આપણે બ્રિટિશ બંધારણમાંથી લીધી છે, પણ બ્રિટિશ બંધારણ જેટલા પાવર આપણે કાગને ભારતમાં આપ્યા નથી. કાગ માત્ર ને માત્ર જે સરકાર ખર્ચ કરશે, ખર્ચની ઓડિટિંગ કરશે, બરાબર? ખર્ચની શું કરશે? ઓડિટિંગ, ચકાસણી કરશે, બરાબર? એ ખર્ચને અટકાવી નહીં શકે અને ખોટો ખર્ચ કરેલો હશે તો એને દંડિત કરી શકશે નહીં. લોકોના ધનના સંરક્ષક છે, બરાબર? લોકોના ધનના સંરક્ષણ છે, કસ્ટોડિયન છે. સંપૂર્ણ નાણાં વ્યવસ્થાના સંરક્ષણ છે, વોચડોગ તરીકે કાર્ય કરે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુજબ બંધારણમાં સૌથી અગત્યના અધિકારી તરીકે હંમેશા કોણ રહેશે? કાગ રહેશે, કંટ્રોલર ઓડિટર જનરલ. એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ કાગની નિમણૂક કર્યા બાદ, બરાબર, વોરંટ ઇસ્યુ કરશે. વોરંટ માત્ર આપણે 3 પદ માટે ઇસ્યુ કરીએ છીએ, છે કાગ, ગવર્નર અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ. 3 પદો માટે, 3 પદમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજ તો ઘણી વખત નિયુક્ત થશે. એના માટે વોરંટ ઇસ્યુ કરે પ્રેસિડેન્ટ. આ 3 પદ માટે વોરંટ ઇસ્યુ કરે છે. શપથ એને રાષ્ટ્રપતિ લેવડાવશે. શપથ એને રાષ્ટ્રપતિ લેવડાવશે. બંધારણને વફાદાર રહેવાના, બંધારણને વફાદાર રહેવાના. વાત કરીએ કાર્યકાળની, તો એનો કાર્યકાળ 6 વર્ષનો રહેશે. ટેન્યુઅર ફિક્સ છે, મતલબ એકવાર જે કાગ બની જશે 6 વર્ષ સુધી પોતાની નિયમિત રૂપથી સેવાઓ ભારત દેશ માટે આપ્યા કરશે.
અને બીજી જે શરત છે 65 વર્ષ, મતલબ જે પેલા પૂરું થાય 6 વર્ષ પહેલા પૂરું થાય તોય ભલે, 65 વર્ષ પૂરા થાય તોય ભલે. એક વખત કાગમાંથી જે નિવૃત્ત થશે, બરાબર, એ ફરીથી કાગ બની શકશે નહીં. ફરીથી કાગ નહીં બની શકે. કોઈ લાભનું પદ ધરાવી શકશે નહીં. કોઈ લાભનું પદ ધરાવી શકશે નહીં. અને કોઈ પણ પ્રકારની ખાનગી પ્રેક્ટિસ કરી શકશે નહીં. અને આવી વ્યવસ્થા એટલા માટે કરી છે કે ભાઈ એક બહુ મહત્વનું પદ ધરાવતા હતા, બરાબર, એને કોઈ પણ પ્રકારનો લાભ આપીને, બરાબર, સરકારના જે ખજાનામાં, ઓકે, રાજકોષમાં જે કર સ્વરૂપે, ટેક્સ સ્વરૂપે પૈસા હોય એનો દુરુપયોગ ન કરી લે એના માટે આવા પ્રાવધાન કર્યા છે. સાથે સાથે ચર્ચા કરી લઈએ એને પદ ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા. તો જ્યારે પણ કાગને એના કાર્ય માટે ઇનકેપેસિટી અથવા અન્ય કોઈ પણ પ્રકારના આરોપ લાગે તો કોઈ પણ ગૃહમાં એને રિમૂવ કરવાનો પ્રસ્તાવ લાવી શકાશે, બરાબર. કોઈ પણ ગૃહમાં રિમૂવ કરવાનો પ્રસ્તાવ લાવી શકાશે. યાદ રાખવાનું રહેશે, ગૃહના 1/4 સભ્યોનું આવેદન હોવું જોઈએ. ગૃહના 1/4 સભ્યોનું આવેદન હોવું જોઈએ રિમૂવ કરવા માટે. 14 દિવસની નોટિસ મળશે. 14 દિવસની નોટિસ મળશે. જે ગૃહમાં આ આવેદન આવ્યું હોય એ ગૃહમાં 2/3 કુલ સભ્ય સંખ્યાના 2/3 મત પડવા પડે. તો એ ગૃહમાંથી પાસ ગણાશે. એ ગૃહમાંથી પાસ ગણાશે. પછી જશે બીજા ગૃહ, પછી જશે બીજા ગૃહ. બંને ગૃહમાં એને એની સફાઈ આપવાનો સમય મળશે. બીજા ગૃહમાં પણ કુલ સભ્ય સંખ્યાના 2/3 મત પડશે, બરાબર. પછી રાષ્ટ્રપતિ સાઇન કરશે અને કાગ એના પદ ઉપરથી દૂર થશે, બરાબર. આ જેટલું સરળતાથી મેં તમને કીધું એટલું સરળતાથી પદ ઉપરથી દૂર થતું નથી, કારણ કે આ બહુ વિશેષ બહુમત છે, બરાબર. એટલું બહુમત ભેગા કરવામાં સરકારને પણ ઘણી વખત તકલીફ પડે. સામાન્ય ચર્ચા કરી લઈએ કાર્યોની. તો સંચિત નિધિ, બરાબર. સંચિત નિધિ, આકસ્મિક નિધિ, જાહેર હિસાબ ફંડ, 3 પ્રકારના ફંડ હોય, બરાબર, જેમાંથી પૈસા કાઢવાનું કામ સરકાર કરતી હોય. સરકારે કાઢેલા પૈસાના ખર્ચની ચકાસણી કાગ કરશે. સરકારી એકમો, મતલબ જેટલા પણ સરકારી પીએસયુ છે, સરકારી કંપનીઓ છે, એની ઓડિટિંગ કરશે. પછી આવશે સરકાર પાસે અનુદાન મેળવતી કોઈ પણ સંસ્થા છે એનું ઓડિટિંગ કરશે. અને એવી નિગમો જેને તપાસ કરવાની પરવાનગી કાગને મળેલી હશે એની તપાસ કરશે. 1976 સુધી કાગ જે છે એ કેન્દ્રની સંકલન અને ચકાસણી, એકાઉન્ટિંગ અને ઓડિટિંગ બધું કામ કાગ કરતા હતા. પણ 1976 બાદ એમાં ફેરફાર કરવામાં આવ્યો, સુધારો કરવામાં આવ્યો. કાગ માત્ર હવે ચકાસણીનું કામ કરશે, ઓડિટિંગનું કામ કરશે, સેન્ટરના એકાઉન્ટ, બરાબર, એકાઉન્ટ લખવાનું કામ જે હશે એ કાઉન્ટરોલ જનરલ ઓફ એકાઉન્ટ કરશે, બરાબર, જે ગેરબંધારણીય પદ છે. પણ રાજ્યમાં હજી પણ પહેલેથી લઈને અત્યાર સુધી સંકલન અને ચકાસણી બંને કામ કોણ કરશે? કાગ કરશે. પણ રાજ્યમાં એકાઉન્ટિંગ લખવા માટે રાજ્યની અંદર એકાઉન્ટન્ટ જનરલ હશે, એકાઉન્ટન્ટ જનરલ હશે, જે રાજ્યનું હિસાબ લખશે અને કાગ જે છે એની ચકાસણી કરી લેશે. અને પછી, બરાબર, જ્યારે ઓડિટિંગ, આપણે જાહેર હિસાબ સમિતિ છે, બરાબર, જાહેર હિસાબ સમિતિના કાનના આંખ અને મિત્ર કહેવાય છે. તો જે પણ ઓડિટિંગ કરશે કાગ, બરાબર, એ રિપોર્ટ હશે પ્રસ્તુત કરાવશે. કેન્દ્ર હશે તો રાષ્ટ્રપતિ સંસદમાં, કેન્દ્ર હશે તો રાષ્ટ્રપતિ સંસદમાં, અને રાજ્ય હશે તો ગવર્નર દ્વારા, રાજ્યપાલ દ્વારા ગવર્નર હશે તો રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં. ખ્યાલ આવી ગયો? જે પણ રિપોર્ટ હશે, બરાબર, ઓડિટિંગ રિપોર્ટ હશે એ સબમિટ કરાવશે. ક્લિયર? યાદ રહી જશે બધું? સરળ જ છે, કઈ અઘરું નથી. 5 થી 4 ઠીકઠાક અનુચ્છેદ, બરાબર, અને જોગવાઈઓ અને વ્યવસ્થા. એક વખત આપણે જે પાર્ટ 5 ના યુનિયન વાળા દરેકે દરેક બાબતો યાદ કરી લઈએ એટલે આપણું 50% કામ ત્યાં પૂરું થઈ જાય. યાદ રાખવામાં બીજું કઈ નવું આવશે નહીં. અહીંયા લેક્ચરને વિરામ આપું છું, બરાબર. કોઈ ડાઉટ રહી જાય તો કમેન્ટ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.